ગઈકાલે સાંજે આશરે 7:30ની સુમારે સ્ટેટ કંટ્રોલથી મારા ઉપર ફોન આવ્યો કે આ પ્રમાણે કંઈ હકીકત છે, જેથી મેં તત્કાલ પીપી પાંડેજી ડીજી લો એન્ડ ઓર્ડરને પણ જાણ કર્યું કે એમના સંપર્કમાં આવે કે ખરેખર હકીકત શું છે. અને પછી મારી પણ એમની સાથે વાત થઈ ત્યારે એમણે કીધું કે એક જ પીએસઆઈ છે જેને કંઈ અનુશાસનહીનતાની બાબત કરી છે. તો પછી મેં એમને કીધું કે ભાઈ આ પ્રમાણે જે કંઈ તમારી જે છે દરેકની પ્રક્રિયા હોય છે, અગર આરોપ એ છે કે તમે એમને ત્યાં રાખ્યા છે તો છોડી દો. પછી એમને કીધું હું કરીશું, છોડીશું. 10-15 મિનિટ પછી પણ ફરીથી જ્યારે કંઈ કોઈ રિસ્પોન્સ આવ્યું નહીં, ફરીથી મેં પાંડેજી સાથે વાત કરી અને પછી ફરીથી મેં એમને લગાવ્યો ફોન. ત્યાર પછી એમને કંઈ ફોન ઉપાડ્યો નહીં અને પછી મેં નિર્ણય લીધો કે જે એડીજી ટ્રેનિંગ છે ટીએસ બિસ્ટ અને એડીજી જે જોઈન્ટ ડિરેક્ટર પણ છે કે ઓઝા, બંને અધિકારીશ્રીઓને કીધું કે તમે આ કેમ્પસ તમારા નિયંત્રણ હેઠળ છે, જાઓ, ખરેખર હકીકત શું છે જાણીને અગર આ પ્રમાણે બન્યું છે તો આગળ જે કાર્યવાહી છે કરો. અને પછી નજીકમાં જ પાડોશમાં હિમાંશુ શુક્લા રહે છે, જે અત્યારે એડિશનલ ચાર્જ કરાઈનું ડેપ્ટી ડિરેક્ટરનું સંભાળે છે. એમને પણ જાણ કરવામાં આવ્યું કે તમે જાઓ કે ખરેખર શું છે હકીકતે જાણી લો. પછીની જે ઘટનાક્રમ છે, જે ત્રણેય અધિકારીઓ ગયા અને એ લોકોની આ લોકોએ ત્રણેય અધિકારીશ્રીઓએ પછી ત્યાંથી સ્ટેટ કંટ્રોલથી લિખિતમાં મેસેજ મોકલવામાં આવ્યું આઈજી ગાંધીનગર રેન્જને અને એસપી ગાંધીનગરને કે તમે બંને ત્યાં પહોંચો અને ખરેખર શી હકીકત છે જાણ કરો અને કાર્યવાહી કરો અગર આવી કોઈ બાબત બની છે. તો ત્યાર પછી જે રિપોર્ટ આવ્યો છે તમામ નિવેદનો સાથે, એ નિવેદનો ત્યાં કરાઈ એકેડમીમાં લેવામાં આવ્યું છે અને આ નિવેદનો સાથે જરૂરી કાર્યવાહી માટે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થાય અને જે કોઈ દોષી હોય એમને વિરુદ્ધ સમયસર પગલાં લેવામાં આવે રાજ્ય સરકારને વિનંતી કરી છે.